समाचार अमदावादથી કે જ્યાં એસજી હાઈવેથી વીઆઈપી રોડને જોડતા સર્કલ પર અકસ્માત સર્જાયો છે। મર્સિડીઝ અને કિયા કાર વચ્ચે ભયંકર અકસ્માત થયો છે। શેલા તરફ જતા યોગ સર્કલ પર સવારે થયો હતો અકસ્માત। મર્સિડીઝ કાર કર્ણાવતી ક્લબ રોડ તરફથી આવી રહી હતી, જ્યારે કિયા કાર શેલા તરફથી આવી રહી હતી। આ અકસ્માતમાં કારમાં સવારને સામાન્ય ઈજાઓ પહોંચી છે। તો વારંવાર અકસ્માતના બનાવો અનેક સવાલો પણ ઉઠાવી રહ્યા છે। તેવામાં અમદાવાદમાં વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે આપ આપની સ્ક્રીન પર જોઈ શકો છો। એસજી હાઈવેથી વીઆઈપી રોડને જોડતા સર્કલ પર આ અકસ્માત સર્જાયો હતો। મર્સિડીઝ અને કિયા કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો। શેલા તરફ જતા યોગ સર્કલ પર સવારે જ આ અકસ્માત થયો હતો। મર્સિડીઝ કાર કર્ણાવતી ક્લબ રોડ તરફથી આવી રહી હતી, જ્યારે કિયા કાર શેલા તરફથી આવી રહી હતી અને બંને કાર ક્રોસ થતી વખતે આ ભયંકર અથડામણ થઈ હતી। આ અકસ્માતમાં કારમાં સવારને સામાન્ય ઈજાઓ પહોંચી છે। તો અમદાવાદની આ ઘટના છે। એસજી હાઈવે પર ફરી એકવાર અકસ્માત સર્જાયો છે। એસજી હાઈવેથી વીઆઈપી રોડને જોડતા સર્કલ પર આ ગમખ્વાર અકસ્માત થયો છે। મર્સિડીઝ અને કિયા કાર વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો। શેલા તરફ જતા યોગ સર્કલ પર સવારે અકસ્માત થયો હતો। તો આ જ મુદ્દે અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ અપડેટ મેળવીએ। નરેન્દ્ર, જણાવશો કે આ અકસ્માત કોની બેદરકારીથી થયો હતો? શું એ જગ્યાએ ટર્નિંગ પોઈન્ટ હતો કે કેમ? જી નરેન્દ્ર, તો ફરી એક વખત સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ આપને જણાવી દઈએ કે આ ઘટના સામે આવી રહી છે અમદાવાદથી, કે જ્યાં ભયંકર અકસ્માત થયો છે, પરંતુ સામાન્ય ઈજાઓ જ પહોંચી છે તેવી વિગતો સામે આવી રહી છે। એસજી હાઈવેથી વીઆઈપી રોડને જોડતા સર્કલ પર અકસ્માત સર્જાયો હતો। મર્સિડીઝ અને કિયા કાર વચ્ચે આ અકસ્માત થયો હતો। અમારા સંવાદદાતા નરેન્દ્ર ફરી એક વખત જોડાઈ ગયા છે। નરેન્દ્ર, જણાવશો, અમદાવાદના એસજી હાઈવે અને વીઆઈપી રોડને જોડતા સર્કલ પાસે જ આ અકસ્માત થયો હતો, શું વધુ અપડેટ મળી રહી છે? જી, એસજી હાઈવેથી લઈને જે વીઆઈપી રોડ છે એને જોડતો આ સમગ્ર રોડ છે, અને ત્યાં આજે સવારમાં 7 કલાકે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અને ત્યારબાદ આપ જોઈ રહ્યા છો કે જે કિયા કાર છે એની સ્થિતિ કેવા પ્રકારની છે આપને અહીંયા જોવા મળી રહી છે। સૌથી મહત્વની વાત એ છે કે બંને કાર પોતપોતાની રીતના સવારમાં, કારણ કે સિગ્નલ ઓપન નથી હોતા અને એના જ કારણે પોતપોતાની ઝડપમાં બંને કાર જઈ રહી હતી, અને એ સમયગાળા દરમિયાન બંને કાર અકસ્માત થયો હતો। અને સીસીટીવીમાં પણ આપને જોવા મળી રહ્યું છે કે જે જગ્યા પર અકસ્માત થયો હતો ત્યાંથી લગભગ 15 થી 20 ફૂટ સુધી અન્ય કાર છે, એટલે કે આ જે કિયા કાર છે એ બાજુની સાઈડ તરફ આવી ચૂકી હતી, અને આ સમગ્ર અકસ્માતમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ અથવા એ પ્રકારની ઘટના નથી બની, પરંતુ ઈજા જરૂરથી થઈ છે। આ વ્યક્તિ કે જે અહીંયા પંચરનું કામકાજ કરી રહ્યા હતા અને એમની પાસે આવીને કાર પડી હતી, એમની સાથે વાતચીત કરી। ક્યાં કુછ હુઆ થા? सुबह दुकान खोले थे इधर, हम दोनों दो मानस थे, इधर बैठे थे, जैसे आवाज करके आया बम करके, इधर से गाड़ी आ रहा था, एक मर्सिडीज था एक किया था, हम दोनों यहीं पे बैठे थे, तो समझो लगा कि ऐसा कि हम दोनों को भी उड़ा दिया ऐसा था, मगर हम दोनों भाग गए, मगर बच गए। ये किया एक आया इधर से एकदम ओवर स्पीड था दोनों का। ઓકે, તો બંને વ્યક્તિ અહીંયા કામ કરી રહ્યા હતા અને એ સમયગાળા દરમિયાન અકસ્માત થયો હતો। આપ જોઈ રહ્યા છો કે આ જગ્યા પર તેઓ કામ કરી રહ્યા હતા અને એ સમયગાળા દરમિયાન આ અકસ્માત જોવા મળ્યો હતો। આ પ્રથમવાર નથી કે અમદાવાદમાં રાતના સમયે અથવા તો જ્યારે પીક અવર્સ ના હોય સમયગાળા દરમિયાન આ પ્રકારની ઝડપનો કહેર જોવા મળતો હોય છે, અને એ જ પ્રકારનો ફરી એકવાર આ સ્પીડની મજા લોકો માણતા અને એ ઘટના જોવા મળી છે। આપ જોઈ રહ્યા છો કે આ કિયા કાર અને એની તમામ જે સેફટી માટેની હોય છે એ અત્યારે હાલ અહીંયા ઓપન થઈ ચૂકી છે, અને એના જ કારણે આ વ્યક્તિ છે એનો બચાવ થયેલો આપને અહીંયા જોવા મળી રહ્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે આ ઘટનામાં કોઈ પણ વ્યક્તિને ઈજા નથી થઈ અને તમામ લોકોનો બચાવ થયો છે। થોડી વાર પહેલા અહીંયા મર્સિડીઝ કાર પણ પડેલી જોવા મળી હતી, પરંતુ ત્યારબાદ અત્યારે હાલ મર્સિડીઝ કારને અહીંયાથી હટાવી લેવામાં આવી છે અને પોલીસ દ્વારા આ એક્સિડન્ટ અંગે તપાસ પણ હાથ ધરાઈ રહી છે। જી જી બિલકુલ નરેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર।
અમદાવાદના એસજી હાઈવેથી વીઆઈપી રોડને જોડતા સર્કલ પર જ આ અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં બંને તરફથી બંને કાર આવી રહી છે અને એકાએક અથડાય છે અને અકસ્માત થઈ જાય છે. મર્સિડીઝ અને કિયા કાર વચ્ચે અકસ્માત થયો હતો. શેલા તરફ જતા યોગ સર્કલ પર સવારે જ અકસ્માત થયો હતો.